નમસ્કાર મિત્રો, ખાસ કરીને આપણે પરિચય કરાવી છે જૂનવાણી વસ્તુનો. ઇતિહાસમાં અટારીઓ આજે એવી ઘણી બધી અભેરાઓ પર ચડી ગઈ છે આપણો ઇતિહાસ, કે જેને આપણે ખાલી વાગોડવું અથવા તો દ્રશ્ય શ્રાવ્ય પણ મુશ્કેલ છે. ત્યારે અહીંયા મારી બાજુમાં જે છે એ જૂનવાણી ગાડું છે, એટલે કે જે લાકડાના ટાયર આવતા હતા અને આ લાકડાના ટાયરમાં લોખંડની ફ્રેમ આવતી, એની સાથે સાથે જે મેં આ થોડું મોડિફાય છે, એટલે ટાયર અત્યારે આમ તો ખાલી બચાવવા માટે, એટલે કે લાકડું સડે ને એ હેતુથી કદાચ મૂકવામાં આવ્યું છે. મોડિફાઈ નથી, પરંતુ ટાયર લાકડાનું જે છે, લાકડાને સડો ન લાગે એ માટે મૂકવામાં કદાચ આવ્યું હોય. પરંતુ હાલ જે આ જૂનવાણી ગાડું છે એને જે ગાડાની બનાવવાની રીત છે, જે લાકડું અમુક પ્રકારના લાકડાઓમાંથી જ ગાડા બનાવતા હોય, તમામ જે ઝાડપેડ છે એના ગાડા ન બનતા. બીજી વાત ખાસ કરીને એ કરીએ કે ગાડામાં અહીંયા તમે પાછળના ભાગમાં છે ને, અહીંયા ભંડારીઓ આવતું, અહીંયા જે ભંડારીયું કહેવાય, એટલે આ અહીંયા જે આપણે અત્યારે ટ્રોલી ટ્રેક્ટરમાં કે પછી ટ્રકમાં જે જોઈએ છીએ ને, એ પાછળના સાઈડમાંથી અહીંયા ખુલી જતું. અને અહીંયા માલ સામાનની હેરફેર હોય તો ભલે, એક ગામથી બીજે ગામ જવું હોય તોય ભલે, કે પછી ખેતરવાડીએથી કોઈ માલ સામાન લાવવો હોય તો પણ ભલે, જે કંઈ ગણો એ આ ઊંટ ગાડી હોય કે પછી બળદ ગાડી હોય, આ પ્રકારની ગાડીઓ વપરાતી હતી ને આ પ્રકારની ગાડીઓનો ઉપયોગ હતો. આ લાકડું છે એમાંથી પાછું જે નહીવત સાધનો હતા, જે તે સમયે લાકડાને પાલિશ કરવું, લાકડામાંથી પાટિયા બનાવવા, અને પાટિયામાંથી જ આ લોખંડની પટ્ટી મારીને આને જે જડવા કહેવાય, એ આ જડવા, અથવા સાથે સાથે આ ટાયરમાં પણ અંદર એક જ લોખંડનો ધરો આવે, આમાં બેરિંગ કે એવું કંઈ આવે ને. હાલમાં જે અત્યારે છે ને આપણા તમામ વાહનો છે ને એ બેરિંગથી ચાલે છે. આ જે મિત્રો જે તમે જોઈ રહ્યા છો ને, આ લાકડાનો ધરો છે, અને આમાં કોઈ એ પ્રકારનું કોઈ બેરિંગનું એ જ્યારે ત્યારે સંશોધન નહોતું. તે સમયે આ રોડ ઉપર, એટલે કે રસ્તાઓમાં એક ગામથી બીજા ગામ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, ઘરેથી વાડીએ કે કોઈ પણ જગ્યાએ. અને મહત્ત્વની વાત એ કહી કે આજે લગ્નગાળામાં પણ ગાડું શોખથી વપરાય છે. જે તે સમયે પણ લગ્નગાળામાં ગાડું જ હતું, એટલે લગ્નમાં વરરાજાની જાન જોડવી હોય તો પણ આમાં જ જવાનું. અને સાથે સાથે આ ગાડાઓ અનેક ગાડાઓ હતા, એટલે 15-20 ગાડા, જેના બળદ સારા હોય એને ગાડે જોડી, અને સારા બળદનું જે કંઈ ગાડું હોય એ વરરાજા માટે હોય, બીજા બધા સાથે સાથે ચાલીને જતા હોય. આ જે તે વખતે ગાડાનો ઉપયોગ હતો. સાથે જ મેં કહ્યું એમ કે આ તમને જોવા મળશે, આ ખાનાઓ છે અલગ અલગ. અને આને શું કહેવાય ખબર છે? ઊંટડો કહેવાય. આર્યો ઊંટડો, અહીંથી જે ભાગ છે ને એના ઊંટડો કહેવાય. અને આમાં જે છે ને આડા મૂકતા, એટલે કે લાકડાના ધોકા જે હોય, 2 થી 3 ફૂટ 4 ફૂટના ધોકા અહીં ખોડ દેવા હતા, જેથી કરીને આમાં કોઈ માલ સામાન લાવવો હોય કે કોઈ વસ્તુ ભરવી હોય તો એની ઉપર એને સપોર્ટ રહે. એટલે અહીંયા જે છે ને તમે મિત્રો, અહીંયા ધૂંહરું આવતું, ધૂંહરું. અને આ ધૂંહરું આમ આડું હોય લાકડાનું, અને એ લાકડાના ધૂંહરા ઉપર બંને બાજુ બળદ જોડ્યા હોય. અને આ બળદની બાજુમાં બળદ આમ સાઈડમાં ન નીકળી જાય, એટલે એને સમોલ હોય, લાકડાની 1-1.5 ફૂટની સમોલ કહેવાય. એ સમોલ હારે બાંધેલા હોય. એક બાજુ જોતર હોય, જે બળદના ગળેથી બીજા જોતરની સાઈડથી સમોલ સુધી બાંધવામાં આવે. જેવો બળદ જેના ગળે ટૂંપો ન આવે, ફિટ ન થાય, એ પ્રકારે એને એડજસ્ટ કરી શકાતું હોય. એટલે આખું ગાડું રહ્યું ને એ રીતે તૈયાર થાય. ને મેં કહ્યું એમ કે બળદ જે છે ને એ અહીંયાથી ચાલે, અને બળદ હાંકનારો જે છે, ગાડું ચલાવનારો, એ મિત્રો અહીંયા બેસે, અહીંયા. એટલે આવી રીતે એ બેસે અને અહીં ગાડું ચાલતું હોય. હવે અહીંયાથી બંને બળદની રાસ હોય, એને આમ કંટ્રોલ પણ કરતો જતો હોય. એટલે જે તે સમયે આ ગાડામાંથી કોઈ પણ ડ્રાઈવર બેસે તો આ જગ્યાએ બેસે, અથવા આ સામેની સાઈડ બેસે, અને અથવા આ ગાડામાં આખું ભરોટિયું પણ ભરીને વસ્તુ લવાતી હતી. પછી ઘાસચારો હોય કે પછી કોઈ પણ વસ્તુ તમારા ઘરે ખેતરથી લાવી હોય, વાડીએથી લાવી હોય, માલ સામાન લાવવો હોય, એક ગામથી બીજા ગામ જવું હોય તો મિત્રો આ. અને અહીંયાથી મિત્રો આવી રીતે બળદો આટલી રેન્જમાં જોડેલા હોય ને, એટલે પાછળનું ભંડારીયું ખોલી નાખે, એટલે આ ગાડું ડાયરેક્ટ આમ ઉલરી જતું જે તે સમયે. એટલે આમાંથી માલ સામાન આસાનીથી. અને મિત્રો આની મોડિફાઈ એ રીતે બનાવેલું છે કે અહીંયા જો એવરેજ આટલે રહે ને, બળદને આટલે રહેતું હોય. એટલે બળદના ખંભે વજન પણ ન આવે. હાઇટ માની લો કે આ 5 થી 6 ફૂટની બળદના ખંભા ઉપરની હાઇટ છે, જ્યાં ઓયડ કહેવાય. અત્યારે આપણે એમ કહીએ છીએ ને કાંધ કહેવાય. એટલે ઓયડ જે છે ને બળદને, અહીંયા જ અહીં ધૂંહરું માથે રહેતું હોય. અને એ સમયે એ બળદને વેઇટ ન લાગે એ પ્રકારે મોડિફાઈ કરીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તમે નીચે પણ જોશો. અને અહીંયા પણ એક આ બોક્સ ટાઈપની પેટી આવે છે. જે તે વખતે કિંમતી, એટલે કે વસ્તુ મૂકવી હોય કોઈ નીચે અંદર, એટલે તમારું માની લો કે ભાત હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ તમે એ બોક્સમાં મૂકી શકો છો. એટલે વસ્તુ એ છે કે જે ગાડું બનાવવાની રીત હતી ત્યારે ટાંચા સાધનો હતા, તેમ છતાં પણ આ ઊંટડો કહેવાય મિત્રો. આ ઊંટડો અત્યારે લાકડાનો થોડોક
સુકાઈ ગયો છે, આ થોડોક સડીને ટૂંકમાં, પણ આ ઊંટડો આખો છે અને એ ઊંટડામાં અહીંયા બળદો જૂતતા. જે તે સમયે આ એક ગામથી બીજા ગામ જવું હોય, જાન જોડવી હોય કે પછી માલ સામાનની હેરાફેરી કરવી હોય ત્યારે બળદગાડીનો ઉપયોગ. અને બળદને મિત્રો પોતાના દીકરાની જેમ ઉછેરતા, એટલે કે એને ટાઈમે ખવડાવી લેવું, પાણી પીવડાવવું, એને ઘાસચારો નાખવો, એને જરૂર પડે તો ઘીથી શીંગડાઓ માલિશ કરવા, અને એની પોતાના પરિવારની જેમ જ સાર સંભાળ લેવામાં આવતી. હાલની સ્થિતિ મિત્રો બદલાઈ છે. ગાડાની સ્થિતિ આ છે અને બળદોની સ્થિતિ તમે રસ્તા ઉપર જોઈ રહ્યા છો, જે આપણે હાલે ખૂટિયા કહી છીએ, આખલાઓ કહી છીએ, એની સ્થિતિ પણ તમે જોઈ રહ્યા છો. પરંતુ જે તે વખતે પરિવર્તન સમયમાં બેયનું એટલું જ મૂલ્ય હતું. અને પણ મિત્રો આ લાકડાને પણ તમામ તેલથી કે બળદને પણ પોતાના રાસ હોય કે પછી નાડવાની પછી નાડ હોય, આ બધાને મિત્રો એટલો જ ઉપયોગ હતો અને એટલી જ વસ્તુ સાચવીને રાખતા હતા, કારણ કે જે તે સમયે બદલાતા સમયમાં આની કિંમત હતી. આજે આપણે એક આમ તો જોઈએ તો પાછળના 50 વર્ષ સુધી ચાલ્યા જઈએ તો આનું આજે 4 વ્હીલ જેટલું મહત્ત્વ છે. આજે આપણા તમારા મારા ઘરમાં 4 વ્હીલને આપણે ક્લીન નથી રાખતા, એની કેર નથી કરતા, એના કરતાં પણ જે તે સમયે આ ગાડાની કિંમત હતી મિત્રો. આજે એક આ માત્ર હાસ્યમાં ધકેલાઈ ગયું ને ઇતિહાસની અંડારીમાં ઘણા લોકોએ ગાડું જોયું ન હોય, એટલે આપણે એનો પરિચય, હું જે જોઉં છું, હું જે ઓળખું છું એ રીતે આનો પરિચય આપું છું. ને તમે નજર હળવદના માધ્યમથી જોઈ રહ્યા છો. આવી જ અવનવી વસ્તુનો પરિચય અને ઇતિહાસની વાતો જોવા માટે નજર હળવદને લાઈક, ફોલો અને શેર કરો. આભાર મિત્રો.